ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આભાર માનતા પ્રેરિતોના કૃત્યોનો અભ્યાસ કરીએ છીએ અને 40 દિવસો પછીનું જે વર્ણન છે એ વાતો પણ આપણે શીખીએ છીએ. અને હવે શિષ્યો પાસે એક પડકાર છે ઉપલી પેઢી પર. શિષ્યોની સાથે ભાઈઓની વચ્ચે 120 માણસોની વચ્ચે પિત્તર ઊભો થયો અને એણે શુભ સંદેશ કહ્યો. એણે બહુ જ અગત્યની વાત કરી લોકોની આગળ. એ તો પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 15મા વચનથી 26મા વચન સુધી બહુ જ અગત્યની વાત. યહૂદા ઇસ્કારિયોતની વાત. ને ગઈકાલે આપણે યહૂદા વિશેની ઘણી બધી વાતો જોઈ કે યહૂદા ઇસ્કારિયોત 12માનો એક હતો અને તે પતિત થઈને ચાલ્યો ગયો. એનો કરુણ અંત આવ્યો. હવે એ યહૂદાની જગ્યા પૂરવી જોઈએ, એ ખાલી ના રહેવી જોઈએ. અને એટલે પિત્તરે લોકોની આગળ, લોકોની સમક્ષતામાં મૂક્યું કે આપણામાંનો એક હતો એ ગયો, પણ હવે એની જગ્યાએ એ સઘળા વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે યહૂદાની જગ્યા લેવી જોઈએ. એટલે કે પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ. એનો અર્થ એમ થયો કે 12 શિષ્યો ઉપરાંત બીજા કેટલાય ગુપ્ત શિષ્યો પ્રભુના હતા કે જેઓ આ પુનરુત્થાનના સાક્ષી હતા. અને જરૂરી હતું કે અત્યારે જગ્યા પૂરવામાં આવે. એટલે પુનરુત્થાનના સાક્ષી બનવા માટેની જગ્યાની પુરવણી માટે સંત પિત્તરે ઊભા થઈને ભાઈઓને કહ્યું. ત્યારે યુસફ, જે બર્શવા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી, તે તથા માથ્યસ એ બેને તેઓએ રજૂ કર્યા. અહીંયા શું થયું કે જ્યારે પિત્તરે આ વાત મૂકી કે પુનરુત્થાનના સાક્ષી આપણામાં જેવો છે, આપણા ઉપરાંત છે, 120 ભાઈઓની વચમાં આવા 2 ભાઈઓ કે જેઓ બંને પુનરુત્થાનના સાક્ષી હતા, શિષ્યો જ હતા, પણ એકની જ જગ્યા પૂરવાની, એક વ્યક્તિની જ પસંદગી કરવાની હતી. યુસફનું નામ આવ્યું અને માથિયાસનું નામ આવ્યું. યુસફ, જે બર્શબા કહેવાય છે, જેની અટક યુસ્તસ, અને માથિયસ, એની પણ નામ આવ્યું. અને 2 નામ આવ્યા એટલે તેઓએ પ્રાર્થના સાથે ચિઠ્ઠી નાખી અને પ્રાર્થના કરી. 24મું વચન, પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 24. તેઓએ પ્રાર્થના કરી કે અંતર્યામી પ્રભુ, જે સેવા તથા પ્રેરિત પદમાંથી યહૂદા પતિત થયો છે, હવે એને ઠેકાણે મેં કોને મૂકીએ? અને એ જગ્યા પૂરવા માટે આ 2માંથી હવે કોને પસંદ કરીએ? અને તેઓએ તેઓને વાસ્તે ચિઠ્ઠીઓ નાખી. એટલે માથિયસના નામની ચિઠ્ઠી નકળી. પછી 11 પ્રેરિતોની સાથે તેને પ્રેરિત પદ મળ્યું. 11 પ્રેરિતો શિષ્યોની સાથે પુનરુત્થાનનો સાક્ષી બનવા માટે માથિયસને પસંદ કર્યો. એનો અર્થ એવો નહીં કે યુસફ બર્શબા દૂર હતો, ના, એ પણ પુનરુત્થાનનો સાક્ષી. પણ 12માનો એક એ માથિયસ પણ ગણાયો. અને માથિયસના નામની ચિઠ્ઠી નીકળી. બહુ પ્રાર્થના સાથે શિષ્યોએ એની પસંદગી કરી. પછી 50માના દિવસે ઉપલી મેળી પરથી ઉતરીને તેઓ ગયા. પણ અગત્યની વાત તો એ છે કે આ ઉપલી મેળી પર 10 દિવસ એમણે શું કામ કર્યું? તેઓ પ્રાર્થનામાં રહ્યા, પોતાના તારણ તેડાને તાજું કર્યું, પોતાના દર્શનને તાજું કર્યું. દરેક શિષ્યએ 10 દિવસ તેઓ પ્રાર્થનામાં રહ્યા. પ્રાર્થના સાથે પસંદગી પણ કરવામાં આવી. ઉપરથી ઉતરી અગાઉ માથિયસ પુનરુત્થાનનો સાક્ષી બની ગયો. આ દિવસોમાં પુનરુત્થાનના સાક્ષી બનવા માટે પ્રભુએ આપણને પણ પસંદ કર્યા છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય અને તમારી કૃપા આપો. પવિત્ર આત્માનું ભરપૂરીપણું આપો. તમારા વચનની સમજમાં અમને દોરોને ચલાવો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.